Hello everyone, this is Pradeep Sojitra and today we are going to see Unit 4, Read 1, The Adjustment. Adjustment કરવું એટલે સાનુકૂળતા સાધવી, બરાબર? કે કોઈ પણ બાબતોમાં ઘણીવાર આપણે વર્ડ યુઝ કરતા હોય કે એડજસ્ટ કરવું પડે એમ. એવી રીતે આ યુનિટની અંદર જ્યારે એક ગ્રાન્ડફાધર અને ગ્રાન્ડમધર બંને વચ્ચે એડજસ્ટમેન્ટ કરવાની વાત થાય છે. એટલે કે જ્યારે આપણે કોઈ નવા વ્યક્તિ સાથે મળીએ છીએ ત્યારે શરૂઆતમાં આપણને થોડું અનકમ્ફર્ટેબલ ફીલ કરતા હોઈએ છીએ. આપણે એકબીજાને ઓળખતા નથી એટલા માટે નવી નવી મુલાકાત હોય છે. પછી આપણે તેની વર્તણૂક સાથે થોડા વાકેફ થઈએ છીએ. ધીમે ધીમે પછી આપણે એડજસ્ટ કરી લઈએ છીએ બે વ્યક્તિ જે પણ હોય. એવી રીતે જ્યારે પણ કોઈ મેરેજ થતા હોય ત્યારે હસબન્ડ એન્ડ વાઇફ બંને એકબીજાથી થોડા અનનોન હોય, અજાણ હોય, એટલે શરૂઆતમાં થોડી તકલીફો પડતી હોય પણ ધીમે ધીમે સાથે રહીને તે એડજસ્ટ થઈ જતા હોય છે એકબીજાની સાથે. એવી જ રીતે અહીંયા વાત કરવાની છે ગ્રાન્ડમધર અને ગ્રાન્ડફાધરની, કે જે અહીંયા જે લેખક છે ગુલઝાર, જે મોટા રાઇટર છે, એના જે ગ્રાન્ડ પેરેન્ટ્સ છે એટલે કે ટૂંકમાં એના નાના નાની છે, એ કેટલા વર્ષો વીતી ગયા તેમ છતાં હજુ પણ એકબીજા સાથે એડજસ્ટમેન્ટ કરી શક્યા નથી. કે મેરેજ થતા હોય તો કદાચ 1 વર્ષ 2 વર્ષ કે 3 વર્ષમાં એડજસ્ટમેન્ટ થઈ જતું હોય છે, એડજસ્ટ થઈ જતા હોય છે. પણ અહીંયા જે ગ્રાન્ડફાધર ગ્રાન્ડમધર બંને એના નાના અને નાની છે, બંને હજુ પણ એકબીજા સાથે એડજસ્ટ થઈ શક્યા નથી. તો એ બાબતની અહીંયા સ્ટોરી છે. અહીંયા જે લેખક છે એ પોતાની જ સ્ટોરી દર્શાવે છે અને એ એકબીજા સાથે એડજસ્ટ નથી કરી શક્યા તો કેવા કેવા બનાવ બને છે, અને જો લાસ્ટમાં એડજસ્ટ થાય છે તો કેવી રીતે બંને એકબીજા સાથે એડજસ્ટમેન્ટ કરે છે એ આપણે આ યુનિટમાં જોવાનું છે. તો બિફોર વી સ્ટાર્ટ અવર યુનિટ વી વિલ સી ઇટ્સ ગ્લોસરીઝ. આપણે યુનિટ શરૂઆત કરીએ પહેલા એની ગ્લોસરીઝ જોઈશું. તો ગ્લોસરીઝ ની અંદર આપણને અહીંયા સૌથી પહેલા એક વર્ડ આપવામાં આવ્યો છે, ધેટ્સ કોલ ફ્યુનરલ. ફ્યુનરલ એટલે અંતિમ ક્રિયા. કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તેને દફનાવવામાં આવે અથવા તો અગ્નિદાહ આપવામાં આવે એની પહેલા જે સંસ્કાર, અંતિમ સંસ્કાર કરવામાં આવતા હોય છે એને કહેવામાં આવ્યું છે ફ્યુનરલ. એટલે જો અહીં કીધું છે સેરેમની held immediately before burial or cremation. અગ્નિદાહ આપીએ છીએ કે દફનાવીએ છીએ પહેલા, ઇમિડિયેટલી બિફોર એટલે તેની થોડી સમય પહેલા જે અંતિમ ક્રિયા કરવામાં આવે છે, સેરેમની કરવામાં આવે છે, એને કહેવામાં આવે ફ્યુનરલ. ધેન વિસ્પર. વિસ્પર એટલે સ્પીક સોફ્ટલી, ધીમેથી બોલવું અથવા તો કોઈને ન સંભળાય તે રીતે બોલવું. કોઈના કાનમાં આપણે વાત કહેતા હોઈએ એને કહેવામાં આવે વિસ્પર. સી હર ઇન ધ બિયોન્ડ. જેવી રીતે ગુજરાતીમાં રૂઢિપ્રયોગ શબ્દ સમૂહ માટે એક શબ્દ આવે એવી રીતે અહીંયા પણ ઇડિયમ ફ્રેસીસ આવતા હોય છે ઇંગ્લિશની અંદર. તો અહીં કીધું છે સી હર ઇન ધ બિયોન્ડ, એનો મતલબ શું થાય છે? મીટ હર આફ્ટર ડેથ, કે મૃત્યુ પછી તેને મળવું. કે ને બીજી દુનિયામાં આપણે મળશું એમ, મૃત્યુ પછી મળશું. એટલે અહીંયા મૃત્યુ પછી જે મળવાની ક્રિયા છે એના માટે કીધું છે મીટ હર આફ્ટર ડેથ. એટલે અહીંયા જે યુનિટમાં વર્ડ યુઝ કરેલો છે સી હર ઇન ધ બિયોન્ડ. બિયર. બિયર એટલે કે a wooden frame on which the corpse is kept. આપણે એને કહી શકીએ ઠાઠડી, કે જે મૃત વ્યક્તિનું જે શરીર છે લાકડાની એક સીડી જેવી ભાગ હોય, ફ્રેમ હોય, એના પર લઈ જવામાં આવે છે. ધેટ્સ કોલ બિયર. બરાબર? કે કોઈ મૃત્યુ પામે એને જે લાકડાની જે સીડી બનાવવામાં આવે એના ઉપર લઈ જવામાં આવતા હોય છે એને બિયર કહેવામાં આવે, એટલે કે ઠાઠડી કહેવામાં આવે. પછી કીધું છે રેડિયન્ટ. રેડિયન્ટ એટલે કે ગ્લોઈંગ, ચમકતું, બ્રાઇટ.
બરાબર, જે ચળકાટ ધરાવતું હોય તેવું. પછી કીધું છે ક્વિબલિંગ. ક્વિબલિંગ એટલે આર્ગ્યુઇંગ ઓર રેઝિંગ ઓબ્જેક્શન, દલીલ કરવી, વિરોધ કરવો, અબાઉટ એન ઇનસિગ્નિફિકન્ટ મેટર. નાની નાની બાબત હોય, મહત્વની બાબત ન હોય, એવી નાની નાની બાબતોમાં દલીલ કરવી, ટૂંકમાં વારંવાર નાની નાની બાબતોમાં ઝઘડા કરવા, એને કહેવામાં આવે ક્વિબલિંગ અથવા તો રેઝિંગ ઓબ્જેક્શન. પછી વર્ડ યુઝ કર્યો છે ફ્લશ ઓર રેડનિંગ ઓફ ધી ફેસ. રેડનિંગ એટલે લાલ થઈ જવું, ચહેરો લાલ થઈ જવો. કોઝ બાય ઇન્ટેન્સ, કોઝ બાય એટલે ને કારણે, ઇન્ટેન્સ ઇમોશન એટલે તીવ્ર લાગણીને કારણે, અથવા તો બીજો વર્ડ આપેલો છે ટર્ન રેડ, લાલ થઈ જવું. આપણે કે ચહેરો લાલ થઈ ગયો એમ ગુસ્સાથી, કે ગુસ્સાથી અથવા તો ખૂબ રેડા હોય તો કે ચહેરો લાલ થઈ ગયો છે, એ ચહેરો લાલ થઈ જવો, ધેટ્સ કોલ્ડ ફ્લશ. પછી કીધું પેટ્ટી. પેટ્ટી એટલે થાય તુચ્છ, નજીવું, નાનકડી બાબત. અહીંયા જે ઇનસિગ્નિફિકન્ટ કીધું છે, ટ્રિવિયલ કીધું છે, બરાબર છે, નાની એવી બાબત હોય, તુચ્છ બાબત હોય એવું પેટ્ટી. પછી કીધું છે ઇન્ટરવન. ઇન્ટરવન એટલે કે દખલગીરી કરવી. મીડિયેટ. મીડિયેટ એટલે કોઈ બાબત, કોઈ બે વ્યક્તિ વચ્ચે ઝઘડો થતો હોય છે ને આપણે વચ્ચે પડીએ છીએ કોઈ શાંત પાડવા માટે કે ગમે તે કરવા માટે, એ જે વચ્ચે પડવાની જે બાબત છે ને, ધેટ્સ કોલ્ડ ઇન્ટરવન. આપણે કે ઇન્ટરફિયર કરવું એમ, કે અમારી બાબતોમાં ઇન્ટરફિયર ન કરવું એમ આપણે એવું કહીએ તો ઇન્ટરફિયર કરવું એ જ ઇન્ટરવન. કે મીડિયેટ અથવા તો ગેટ ઇન્વોલ્વ ટુ રિસોલ્વ કન્ફ્લિક્ટ કીધું ને, ગેટ ઇન્વોલ્વ થવું, કોઈમાં સામેલ થવું, ટુ રિસોલ્વ સોલ્વ કરવા માટે, કન્ફ્લિક્ટ એટલે કે ઝઘડો, કોઈનો ઝઘડો થતો હોય, કોઈ સંઘર્ષ થતો હોય તેને સોલ્વ કરવા માટે વચ્ચે ઇન્વોલ્વ થવામાં આવે, એમાં એડ થવામાં આવે. બરાબર. પછી કીધું છે ક્વિપ. ક્વિપ એટલે મેક અ વિટી રિમાર્ક, એટલે કે અહીંયા વાત થશે ટોણો મારો, ને આપણે ટોન મારીએ એમ, કે કોઈને ખોટું લાગે એ રીતની રિમાર્ક કરીએ, ટીકા કરીએ, એને કહેવાય ટોન મારો એમ, ક્વિપ. પછી કીધું છે રિપ્રિમન્ડ. રિપ્રિમન્ડ એટલે સ્કોલ્ડ. સ્કોલ્ડ એટલે ઠપકો આપવો, કોઈને ખીજાવું. બરાબર. પછી કીધું છે બેર ધ બ્રન્ટ. ટોલરેટ સહન કરવું, કે આપણી ઉપર જે મુશ્કેલીઓ આવતી હોય, દુઃખ આવતા હોય, એને જે સહન કરવાની ક્રિયા છે, ધેટ્સ કોલ્ડ ટોલરેટ, બેર ધ બ્રન્ટ. વૂશ આઉટ. વૂશ આઉટ એટલે કે બહાર કાઢવું એવું થાય, પણ અહીંયા શું કીધું છે મેકિંગ અ સોફ્ટ સાઉન્ડ લાઈક અ વાઇન્ડ, કે પવન જેવો સોફ્ટ સાઉન્ડ કાઢવો, અવાજ કાઢવો, મીન્સ મોઢામાંથી આપણે એ રીતનો ધીમો અવાજ કાઢીએ છીએ જાણે પવન હોય એની જેમ. પછી કીધું છે ઇમ્પ્રેશનેબલ. ઇમ્પ્રેશનેબલ એટલે કે આપણે કે ઇમ્પ્રેશન જમાવતું હોય તેવું. બરાબર. એટલે ઇમ્પ્રેશનેબલ એવો વર્ડ યુઝ કરવામાં આવ્યો છે, એનો મતલબ પ્રભાવ પાડે તેવું પણ કહી શકાય છે આપણે. ઇમ્પ્રેશનેબલ, ઇમ્પ્રેસ કરવું, પ્રભાવ પાડવો, પ્રભાવશાળી હોવું, હે ને. એટલે પ્રભાવ પાડવાની જે ક્રિયા છે એને કહેવાય ઇમ્પ્રેશનેબલ. એટલે કીધું ને ઇઝીલી ઇન્ફ્લુઅન્સ્ડ, આસાનીથી જેને પ્રભાવિત કરી શકાય તેવું, ઇમ્પ્રેશનેબલ. પછી કીધું પ્રવોક. પ્રવોક એટલે કોઝ એંગર, ગુસ્સાનું કારણ, અથવા તો ગુસ્સે થવાનું એટલે ઉશ્કેરવું એવું થાય, ગુસ્સે કરવું, ગુસ્સે થવાનું કારણ બનવું, કોઈને ઉશ્કેરવામાં આવે કોઈ કાર્ય પ્રત્યે, તેને કહેવામાં આવે પ્રવોક. પછી આપણે વર્ડ આપ્યો છે પરેડ. પરેડ એટલે વોક પ્રાઉડલી, ગર્વથી ચાલવું. પછી કીધું છે સ્કૂપ. સ્કૂપ એટલે ઇમ્પ્રેસ સમવન ટુ પ્રોટેક્ટ, કે કોઈને રક્ષણ આપવા માટે ગળે લગાવી દેવામાં આવે, ભેટી જવામાં આવે. એન્ડ એક્સપ્રેસ વાર્મથ અને હૂફ દર્શાવવા માટે. આપણે બાળકને ઘણીવાર આપણે હૂફ દર્શાવવા માટે કે પછી એને રક્ષણ કરવા માટે આપણે આમ ઉચકી લેતા હોય છે, ગળે લગાવી લેતા હોઈએ છીએ. બરાબર. એવી રીતે એમ્બ્રેસ. એમ્બ્રેસ એટલે થાય ગળે લગાવવું, કોઈને ગળે લગાવવું એને રક્ષણ કરવા માટે અથવા તો હૂફ આપવા માટે. બીજો વર્ડ આપણે આપ્યો છે થ્રેશ, એટલે કે બીટ, મારવું. બરાબર. કોઈને મારવાની ક્રિયા. ટુ ગેટ વન્સ વે વિથ.
ટુ ગેટ વન્સ વે વિથ એટલે મેક અધર્સ ડુ એઝ વન વિશિસ કે આપણે ઈચ્છીએ તેવું કોઈ પાસે કામ કરાવીએ એટલે વાત મનાવવી એવો વર્ડ અહીંયા આપેલો છે આપણે ટુ ગેટ વન્સ વે વિથ એટલે કોઈને વાત મનાવવી એમ કે આપણે જેમ ઈચ્છીએ એવી રીતે કોઈની પાસે કામ કરાવડાવીએ એને કહેવાય ટુ ગેટ વન્સ વે વિથ વાત મનાવવી પછી કીધું છે બેરલી ઓડિબલ બેરલી એટલે માંડ માંડ કરીને ઓડિબલ એટલે સંભળાય તેવી રીતે માંડ માંડ સંભળાય એટલે કે ખૂબ ધીમું બોલતા હોય એમ ટુ સોફ્ટ વોઇસ ટુ બી હર્ડ કે એટલો ધીમો અવાજ કે સાંભળવો થોડોક મુશ્કેલ હોય એમ એટલો સાંભળવા માટે ખૂબ જ ધીમો અવાજ એટલે કે આસાનીથી ન સાંભળી શકાય તેવી રીતે પછી કીધું છે વેઝર વેઝર એટલે કીધું છે બેટ શરત લગાવી બરાબર બીએટી બેટ નથી બીઈટી બેટ છે બીએટી બેટ હોય તો આપણે ક્રિકેટમાં જે બેટ આવે એ થાય પણ એ બીઈટી બેટ એટલે કે વેઝર એટલે કે શરત લગાવવી પછી કીધું છે બિલોંગિંગ્સ બિલોંગિંગ્સ એટલે કે માલિકી ધરાવતું પોઝેશન્સ અથવા તો થિંગ્સ માલિકીની જે વસ્તુઓ છે આપણી પાસે બધું બિલોંગિંગ્સ આપણે કે આ બધી મારી વસ્તુઓ છે તો મારી વસ્તુ એ મારી બિલોંગિંગ્સ થઈ પોઝેશન્સ માલિકીની વસ્તુઓ અથવા તો થિંગ્સ વસ્તુઓ કાર્ટ અવે એટલે ટેક અવે લઈ જવું બરાબર કોઈ વાહન દ્વારા અથવા તો કોઈને ઉચકીને લઈ જવામાં આવે એને કહેવાય કાર્ટ અવે પછી કીધું ઇમર્ઝન આ ઇમર્ઝન એટલે કે પધરાવવું થાય રિલીઝિંગ ઓફ સમથિંગ ઇનટુ વોટર પાણીમાં પધરાવવાની ક્રિયા એટલે જે આપણે આમાં જે મૃત્યુ થાય છે ગ્રાન્ડફાધરનું સોરી ગ્રાન્ડમધરનું તો એ મૃત્યુ થાય એટલે એને અસ્થિઓ હોય છે એને પાણીમાં પધરાવવાની ક્રિયા કરે એટલે એને કહેવાય ઇમર્ઝન એવી રીતે આપણે ગણેશ વિસર્જન કહીએ તો ગણપતિજીને આપણે પાણીમાં પધરાવીએ છીએ એને કહેવાય ઇમર્ઝન બરાબર એટલે રિલીઝિંગ ઓફ સમથિંગ ઇનટુ વોટર પાણીમાં પધરાવવું અથવા પાણીમાં વિસર્જન કરવું પે હીડ ટુ પે અટેન્શન ટુ એટલે કોઈ બાબત ઉપર ધ્યાન આપવું કે ઘણી વાર બાળકો કંઈક બોલતા હોય કે આ રમતા આપણે એના ઉપર ધ્યાન ન આપીએ અથવા તો ઘણી વાર કે મેં એ બાબત ઉપર ધ્યાન આપ્યું એમ એટલે ટુ પે હીડ ટુ અથવા પે અટેન્શન ટુ ડેમ ડેમ એટલે કીધું છે બેડ યુઝ ફોર કર્સિંગ એટલે કે શ્રાપ આપવા માટે તો ખરાબ બાબત કહેવા માટે જે શબ્દ યુઝ કરવામાં આવે એમ ડેમ બરાબર ટેકન અ બેક એટલે શોક્ડ સરપ્રાઇઝડ આશ્ચર્યચકિત થઈ જવું અથવા ખૂબ જ આશ્ચર્ય થવું પછી કીધું છે ઇન્ટોનેશન એટલે કે અહીંયા જે કીધું છે રાઇઝ એન્ડ ફોલ ઇન ધ પીચ બોલવાની જે આપણી સ્ટાઇલ હોય ને એને કહેવાય ઇન્ટોનેશન જેમ કે હું બોલું છું પણ મારી જે બોલવાની સ્ટાઇલ છે વચ્ચે જે ઠેરાવ આવતો હોય છે કે ક્યારેક અવાજ ઊંચો કરું છું ક્યારેક અવાજ નીચો કરું છું ધેટ્સ કોલ્ડ ઇન્ટોનેશન બોલવાની જે સ્ટાઇલ હોય ને તે એટલે દરેક વ્યક્તિની ઇન્ટોનેશન હું કદાચ અવાજ બદલી નાખું પણ મારો ઇન્ટોનેશન સેમ હોય તો કોઈને ખ્યાલ આવી જાય કે આ વ્યક્તિ બોલે છે બોલવાની જે રીત હોય બોલવાની જે ઢબ છે એને કહેવામાં આવે ઇન્ટોનેશન પછી કીધું કર્લ્ડ અપ એટલે રાઉન્ડેડ વળાક વાળું અથવા તો ગોળ પણ અહીંયા આપણે કર્લ્ડ અપ એટલે વળાક વળવી એવું થશે વળેલું બરોબર કર્લ્ડ અપ કરલી હેર એવો આપણે વર્ડ યુઝ કરીએ કે જે વાકડિયા વાળ હોય તો વળાક વાળું હોય ને એને કહેવાય કર્લ્ડ અપ ડિસોસિએટિવ પર્સનાલિટી આ એક ડિઝીઝ નું નામ છે બરાબર ડિસોસિએટિવ પર્સનાલિટી એક ડિઝીઝ નું નામ છે એની અંદર શું હોય જો મેન્ટલ ઇરેગ્યુલરિટી માનસિક અનિયમિતતા હોય છે ઇન અ પર્સન્સ થોટ વિચારોમાં મેમરીઝ એટલે યાદશક્તિમાં ફિલિંગ્સ એટલે લાગણીઓમાં એક્શન એટલે કાર્યમાં અને સેન્સ ઓફ આઈડેન્ટિટી અને ઓળખાણની જે બાબતો હોય એની અંદર ઇરેગ્યુલારિટી જોવા મળે અનિયમિતતા જોવા મળે એવો જે રોગ હોય એને કહેવાય ડિસોસિએટિવ પર્સનાલિટી એના વિશે આપણે યુનિટમાં સારી રીતે જોઈશું કે માનસિક અનિયમિતતા જોવા મળે વ્યક્તિના વિચારોમાં કે થોડીક વાર આ વ્યક્તિ બનીને વિચારતો હોય અને થોડી વાર પછી બીજો વ્યક્તિ બનીને વિચારે એમ પછી શું કીધું
મોર્ફિંગ, ટ્રાન્સફોર્મિંગ ફ્રોમ વન ઇમેજ ટુ અનધર, કે ટ્રાન્સફોર્મ થઈ જવું, ફ્રોમ વન ઇમેજ ટુ અનધર, કે એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં ટ્રાન્સફર થવાની ક્રિયા, રૂપ અલગ રૂપ ધારણ કરી લેવું, આપણે કે અલગ રૂપ ધારણ કરી લેવું, એમ મોર્ફિંગ કહેવાય ને. કે થોડી વાર આનું રૂપ ધારણ કર્યું છે, પછી બીજા વ્યક્તિ જેવું કામ કરવા માંડે, તેના જેવું થવા માંડ્યું. એ જે આ ડિસોસિએટિવ પર્સનાલિટી બાબત દર્શાવશે, એ ડિઝીઝ નો એક ભાગ છે મોર્ફિંગ. કે પેલા એક વ્યક્તિ જેવું વર્તણૂક કરતો હોય, પછી બીજી વ્યક્તિ જેવું વર્તણૂક કરવા માંડે, તો આપણે એમ થાય એની આત્મા છે આની અંદર આવી ગઈ છે એમ. એને કહેવાય મોર્ફિંગ. પછી કીધું છે અનબર્ડન્ડ. અનબર્ડન્ડ એટલે રિલીવડ. અનબર્ડન્ડ એટલે રિલીવડ. રિલીવડ એટલે રાહત અનુભવવી, કે ખૂબ જ રાહત થવી, એવી બાબતમાં અનબર્ડન્ડ એટલે રિલીવડ. સ્ટન્ડ. સ્ટન્ડ એટલે કે શોક્ડ, આશ્ચર્યચકિત થઈ જવું, ચકિત થઈ જવું. પછી ધોતી. ધોતી એટલે સારી લેવાનું છે. સારી એટલે સાડી, આપણે લેડીઝ ને પહેરવાની છે સાડી આવે ને, તેની વાત થશે. ધોતી ઇન પંજાબી, એટલે પંજાબી લેંગ્વેજમાં એને ધોતી કહેવામાં આવતું હશે, એટલા માટે અહીંયા ધોતી એવો વર્ડ યુઝ થશે ટેક્સ્ટ બુકની યુનિટની અંદર. તો એને આપણે સાડી એવું સમજવાનું છે, કે સાડી એવું કહેવા માંગે છે. બરાબર. તો આ હતી આપણી ગ્લોસરીઝ, અને હવે જોઈશું આપણો યુનિટ. તો જોઈએ હવે આપણો યુનિટ ધી એડજસ્ટમેન્ટ, જેની અંદર આપણે આ લેખક છે એના નાના અને નાનીની વાત થવાની છે. જે આપણી ટેક્સ્ટ બુક માટે એક્ઝામની અંદર ટેક્સ્ટ બુકમાંથી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોર્શન આમાંથી આવે છે. શોર્ટ નોટ્સ હોય, પેરેગ્રાફ્સ હોય, અને સાથે સાથે સ્ટોરી પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. બરાબર, કે જાણવા મળશે કેવી કેવા બનાવો બને છે, રમૂજી ઘટનાઓ થાય છે તે. તો જો ઇટ વોઝ અ મિસ્ટેક, એક ભૂલ હતી. નોટ ટુ ટેક નાના, કે નાનાને ન લઈ જવા એક ભૂલ હતી. નાના એટલે અવર ગ્રાન્ડફાધર એવું કીધું છે. ટુ ટેક ધ ફ્યુનરલ ઓફ અવર ગ્રાન્ડમધર, અવર નાની, કે અમારા જે નાની છે એના અંતિમ સંસ્કારમાં નાનાને ન લઈ જવા એ અમારી ભૂલ હતી. ગો ટેક હર અવે, whisper into her ears that I'm too am on the way, not far behind. Tell her I will see her in the beyond. કે અહીંયા એવું લેખક એવું કહે છે કે એક ભૂલ હતી, નાનાને ન લઈ જવા નાનીના ફ્યુનરલમાં, એટલે કે નાની મૃત્યુ પામે છે અને અંતિમ સંસ્કારમાં નાનાને લઈ જવામાં આવતા નથી. એટલે નાના એવું કહે છે કે ગો, જા, ટેક હર અવે, તેણીને અહીંથી લઈ જા. whisper into her ears that, તેણીના કાનમાં કહેજે કે I am too am on the way, કે હું પણ રસ્તામાં જ છું. not far behind, ખૂબ જ દૂર નથી. tell her I will see her in the beyond, અને તેને કહેજે કે હું તેને મૃત્યુ પછી મળીશ. આ see her in the beyond એટલે આપણે ગ્લોસરીમાં વર્ડ આવી ગયેલો છે કે મૃત્યુ પછી મળવું એમ. કે જા, તેને લઈ જા, અને તેના કાનમાં કહેજે I am too on the way, હું પણ રસ્તામાં જ છું, વધારે દૂર નથી એમ. એટલે કે હું પણ હવે મૃત્યુ પામવાનો છું, હવે મારે પણ ઘણા વર્ષો હવે વધ્યા નથી, અને હું તેને મૃત્યુ પછી મળીશ એમ. વેરી હેવી હર્ટ્સ, ખૂબ જ ભારે હૃદયે. વી હોસ્ટેડ. હોસ્ટેડ એટલે ખભે ઉચકવું. નાનીઝ બેર ઓવર અવર શોલ્ડર્સ, કે ખૂબ જ ભારે હૃદય એટલે ખૂબ જ દુઃખથી અમે નાનીની જે ઠાઠડી છે એને અમે ખભા ઉપર ઉચકી. આઈ ટર્ન્ડ, હું ફર્યો. ટુ લુક, જોવા માટે. જસ્ટ વન્સ, કે એક વાર હું જોવા માટે પાછળ ફર્યો. એન્ડ ફાઉન્ડ, અને જોયું. નાના સ્ટેપિંગ અવે, નાના દૂર જઈ રહ્યા હતા. ફ્રોમ ધ બાલ્કની ઇનટુ ધ રૂમ, કે બાલ્કનીમાંથી નાના છે દૂર જઈ રહ્યા હતા. પુલિંગ ધ ડોર શટ આફ્ટર હિમ. પુલિંગ ધ ડોર શટ એટલે દરવાજો બંધ કરી દો. આફ્ટર હિમ એટલે અંદર જઈને તેણે દરવાજો બંધ કરી દીધો. એટલે જે નાનીના જે અંતિમ સંસ્કાર છે એમાં તે જતા નથી. અને જ્યારે આ નાનીની બેર એટલે કે
ઠાઠડીને જ્યારે લઈ જતા હોય છે ત્યારે લેખક છે પાછળ જુએ છે એકવાર કે એન્ડ ફાઉન્ડ અને જુએ છે નાના સ્ટેપિંગ અવે ફ્રોમ ધી બાલ્કની ઇનટુ ધ રૂમ કે નાના છે એ બાલ્કનીમાંથી રૂમમાં જઈ રહ્યા છે પુલિંગ ધ ડોર શટ આફ્ટર હિમ અને તે જે અંદર જઈને દરવાજો બંધ કરી દે છે he had lived with નાની for over half a century કે તેઓ નાની સાથે રહ્યા હતા અંદાજિત હાફ સેન્ચુરી સુધી એટલે અંદાજિત 50 વર્ષ એટલે કે મેરેજ થયા હોય 20-25 જે બી વર્ષે અને પછી 50 વર્ષ સુધી બંને એક સાથે રહ્યા હતા seen her radiant face તેનો ચમકતો ચહેરો જોઈને every day of those years કે તે વર્ષોમાં નાનીનો ચમકતો રેડિયન્ટ ફેસ કીધું ચમકતો ચહેરો જોઈને તેઓ અડધી સદી એટલે કે 50 વર્ષ અંદાજિત 50 વર્ષ સુધી તેઓ રહ્યા હતા he must have been what about 85 કે તે અંદાજિત એટલે કે જે નાનાની વાત થાય છે નાના છે તે અંદાજિત 85 યર્સના હશે એમ બરાબર કે નાના છે અંદાજિત 85 યર્સના હશે and yet અને તેમ છતાં he would find something કે એવું કંઈક શોધતા રહેતા to grumble at everything નાની did કે નાની કંઈ પણ કરે એમાં કંઈક ખામીઓ શોધવા માટે કંઈક ને કંઈક શોધતા રહેતા એને ટોકવા માટે એમ બરાબર he would keep quibbling with her કે સતત એની સાથે ઝઘડતા રહેતા હતા આર્ગ્યુમેન્ટ કરતા રહેતા હતા as if જાણે they were two people કે જાણે એવા બે વ્યક્તિ હોય who had just married in the first flush of love કે પહેલી જ વાર પ્રેમમાં પડીને બંને લગ્ન કર્યા હોય and were still discovering each other અને હજુ પણ એકબીજાને ડિસ્કવર કરવાનો એટલે શોધવાનો અથવા તો એકબીજાને સમજવાનો પ્રયત્ન કરતા હોય એવી રીતે એકબીજા સાથે ઝઘડા કરતા હતા આર્ગ્યુમેન્ટ કરતા હતા બરાબર એકબીજા સાથે તે ક્વિબલિંગ એટલે ઝઘડતા હતા જાણે they were two people who had just married in the first flush of love કે જાણે હમણાં જ તેના લગ્ન થયા હોય જે આપણે શરૂઆતમાં વાત કરી ને કે નવા મેરેજ થયેલા એડજસ્ટમેન્ટ કરવામાં તકલીફ પડે એમ તેવી રીતે ઝઘડા કરતા આર્ગ્યુમેન્ટ કરતા and were still discovering each other અને હજુ પણ એકબીજાને શોધવાનો એકબીજાને સમજવાનો પ્રયત્ન કરતા હતા at times a petty quarrel કે જો નાનકડો ક્યારેક ઝઘડો થતો ત્યારે અથવા તો ઝઘડાના સમયે would push them તો તેઓને ધકેલી દેતા into long silence એક લાંબી ચૂપકીદીમાં ધકેલી દેતા એટલે કે લાંબો સમય સુધી તે કઈ બોલતા નહીં they would stop talking to each other તેઓ એકબીજા સાથે બોલવાનું સ્ટોપ કરી દેતા બંધ કરી દેતા for days together દિવસો સુધી કે દિવસો સુધી તે એકબીજા સાથે બોલતા નહીં when જ્યારે we would try to intervene અને જ્યારે અમે વચ્ચે પડવાનો પ્રયત્ન કરતા એટલે તેઓ એકબીજા સાથે દિવસો સુધી ન બોલતા ઘણા દિવસો સુધી જ્યારે અમે ઇન્ટરવન કરતા ઇન્ટરવન એટલે ગ્લોસરીમાં આપણે વર્ડ આવી ગયેલો છે વચ્ચે પડવું એમ ઇન્ટરફિયર કરવું નાના વુડ ક્વિપ ત્યારે નાના ટોન મારતા હતા કે ઇટ હેપન્સ સન ઇટ હેપન્સ કે બાળકો એવું તો થયા કરે it takes time to adjust to each other કે એકબીજાને એડજસ્ટ થવામાં સમય લાગે એમ કારણ કે હજુ એના આટલા વર્ષ થયા છે બરાબર 50 વર્ષ સુધી અંદાજિત સાથે રહે છે તેમ છતાં હજુ પણ એવું કહે છે કે બાળકો એકબીજાને એડજસ્ટ થતા વાર લાગે એમ એવું તો થયા કરે જ્યારે બાળકો વચ્ચે પડે છે ત્યારે બરાબર નાના પણ ટોન મારે છે અને કહે છે કે એવું તો થયા કરે It was fun listening to him talk કે તેને બોલતા સાંભળવા It was fun મજાની વાત હતી listening to him talk એટલે કે નાના ને બોલતા સાંભળવા એક મજાની વાત હતી Mother would always reprimand us reprimand એટલે ઠપકો આપવો કે મધર હંમેશા અમને ઠપકો આપતા કે you people provoke him કે તમે લોકો તેને ઉચકેરો છો એટલે કે ગુસ્સે કરો છો એમ નાનાને એવું એના બાળકો જયારે વચ્ચે પડતા ત્યારે કહેતા એના મધર એટલે કે ગુલઝાર ને તેના મધર કહેતા એન્ડ માય મધર એટલે કે એના જે નાની છે હેઝ ટુ bear the brunt એટલે કે સહન કરવું
કે તમે તેને ઉચકેરો છો ને પછી મારા મધર ને સહન કરવું પડે છે. હર મધર મીન્સ અવર નાની, તેના મધર એટલે અમારા નાની, એટલે કે નાનાને તમે ઉચકેરો છો ને નાનીને સહન કરવું પડે છે. એન્ડ નાની વુડ વૂશ આઉટ. વૂશ આઉટ એટલે એવા શબ્દો બોલવા ખાલી ફૂંક નીકળી જતી હોય એમ, બરોબર, બકી કાઢવું, મોઢામાંથી કોઈ એવા શબ્દો કાઢી નાખવા કે જે પવન નીકળતો હોય, ટૂંકમાં શબ્દો ન નીકળે, કે વૂશ આઉટ અ ફ્યુ વર્ડ્સ ટુગેધર, કે કેટલાક શબ્દો નાની બોલી કાઢતા ફ્રોમ હર ટૂથલેસ માઉથ. ટૂથલેસ માઉથ એટલે કે તેના દાંત વગરના મોંમાંથી કેટલાક શબ્દો બોલી કાઢતા, એટલે કે દાંત ન હોય એટલે વ્યવસ્થિત બોલી ન શકે, એટલે એ શબ્દો વૂશ આઉટ એવું કીધું છે, બોલી કાઢતા. કે શું બોલતા? બી ગ્રેટફુલ ધેટ, કેવા આભાર માનો કે I gave you 2 grandsons, મેં તમને 2 પૌત્ર આપ્યા છે, એટલે કે આ ગુલઝાર અને તેના ભાઈ હશે. Now for the love of God, હવે ભગવાનને માટે just shut up, તમે ચૂપ રહો, એવું નાનાને કહી દે છે નાની, કે હવે તમે ભગવાનને માટે ચૂપ રહો. My brother and I were at a very young, કે મારા ભાઈ અને હું, એટલે કે ગુલઝાર અને તેના ભાઈ છે, એ ખૂબ જ નાના હતા. ઇમ્પ્રેશનેબલ એઝ, કે જેને આસાનીથી પ્રભાવિત કરી શકાય એવી નાની ઉંમરના, કે ના સમજ ઉંમરના હતા, બરાબર. ઇમ્પ્રેશનેબલ એટલે પ્રભાવિત કરી શકાય તેવું, એવી એજના હતા. વેન, જ્યારે અવર ફાધર મેરીડ અ સેકન્ડ ટાઈમ, કે જ્યારે તેના ફાધર છે બીજી વાર મેરેજ કરે છે, એટલે કે ગુલઝારના ફાધરે બીજા મેરેજ કર્યા. He would often arrogantly parade, કે ઘણીવાર તે ઘમંડપૂર્વક, પરેડ એટલે ગર્વથી ચાલતા, into the house with his new wife, કે તેની નવી વાઇફ સાથે ઘણીવાર એ ઘરની અંદર ઘમંડપૂર્વક ચાલતા. મધર વોઝ હેલ્પલેસ, કે એના મધર છે લાચાર હતા, કંઈ કરી શકે તેમ હતા નહીં. There was nothing she could do about it, અને તેના મધર તેમાં કંઈ કરી શકે તેમ હતા નહીં. બટ નાની, પરંતુ જે નાની છે, fought with her, તેની સાથે ઝઘડતી, એટલે કે નાની છે એ લેખકના મધર સાથે ઝઘડતી. એન્ડ, અને scooped the two of us, અમને બંનેને, scooped એટલે કે ભેટી જવું, embrace, into her arms, તેના હાથમાં અમને ભેટી જતા હતા, એટલે અમને એના આર્મ્સ એના હાથમાં લઈ લેતા હતા. એન્ડ brought us, અને અમને લઈ જતા into her house, તેણીના ઘરે લઈ જતા. saying, એવું કહીને, you want to rot here, rot એટલે સડવું એમ, ખરાબ પરિસ્થિતિમાં જીવવું, કે તું અહીંયા સડવા માંગે છે, do so, તો તું અહીંયા સડ, કે તારે અહીંયા ખરાબ પરિસ્થિતિમાં રહેવું છે તો તું રહે. બટ, પરંતુ, I am not letting my grandchildren stay here, પરંતુ હું મારા જે ગ્રાન્ડચિલ્ડ્રન છે, બરોબર, તેને અહીંયા હું રોકાવા દઈશ નહીં. ટુ ગેટ થ્રેસ્ડ, ગેટ થ્રેસ્ડ એટલે માર ખાવો, બાય હર ધેર સ્ટેપ મધર, કે તેના સ્ટેપ મધર, એના જે સાવકી માતા છે એના દ્વારા માર ખાવા માટે હું મારા પૌત્રને અહીંયા રોકાવા દઈશ નહીં. એટલે કે અહીંયા જે લેખક અને એના ભાઈ ખૂબ જ નાની ઉંમરના હોય છે ત્યારે તેના ફાધર બીજા મેરેજ કરે છે, તો તેના મધર છે એ કંઈ બોલી શકતા નથી, લાચાર છે, પણ એના નાની છે એની સાથે ઝઘડે છે એના મધર સાથે, બરાબર, અને કહે છે કે તું અહીંયા સડવા ઈચ્છે છે તો તું અહીંયા સડ, તારે ખરાબ પરિસ્થિતિમાં રહેવું છે તો રે, પણ બાળકોને અહીંયા તેની જે સ્ટેપ મધર છે, એની સાવકી માતા છે, એનો માર ખાવા માટે હું અહીંયા રોકાવા દઈશ નહીં, અને બંને બાળકોને તેની સાથે લઈ જતા. ઇફ એનીવન ગોટ હર વિથ નાના, કે જો નાનાને કોઈ વાત મનાવી શકતા હોય તો એ હતા નાની, ઇટ વોઝ નાની. she would tell it to his face, કે તેણી તેના ચહેરા ઉપર, એના મોઢા ઉપર જ કહી દેતા કે you will regret it, કે તમને પછતાવો થશે, રિગ્રેટ થશે, the day I die, કે જે દિવસે મૃત્યુ પામીશ ને ત્યારે તમને પછતાવો થશે, એવું નાની છે નાનાને કહે છે.
યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર ઓફ ધીસ ટુ ચિલ્ડ્રન, કે તમે આ બે બાળકોની માતા સાથે બોલતા નથી. they are also not going to talk to you, તો તે પણ તમારી સાથે બોલશે નહીં. કે નાની છે, નાનાને ચોખ્ખું એના મોઢા ઉપર કહી દેતા હતા, જે દિવસે કે હું મૃત્યુ પામીશ ને તેથી તમને પછતાવો થશે. કે તમે યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર ઓફ ધીસ ટુ ચિલ્ડ્રન, કે આ બે બાળકોના માતા સાથે તમે બોલતા નથી, એટલે કે નાના છે એની છોકરી સાથે નથી બોલતા એમ. they are also not going to talk to you, તે પણ તમારી સાથે બોલશે નહીં. you will sit all by yourself, કે all by yourself એટલે તમે એકલા બેસશો. in the balcony and, કે તમે બાલ્કનીમાં બેસશો. and bath in the sun, bath in the sun એટલે સૂર્ય સ્નાન કરવું. and your own loneliness, કે તમે એકલા બેસશો અને તમે સૂર્ય સ્નાન કરશો અને તમારી લોનલીનેસ અને તમારું એકલાપણું તમારી સાથે હશે. તો નાના કહે છે, નાના વુડ સે બેરલી ઓડિબલ, માંડ માંડ સંભળાય તે રીતે નાના કહે છે, આઈ એમ ઓલ્ડર ધેન યુ, કે હું તારા કરતા મોટો છું. એન્ડ યુ જસ્ટ વેઇટ એન્ડ વોચ, તું ખાલી વેઇટ એન્ડ વોચ એટલે કે તું ખાલી રાહ જો તું. who's going to go first, you or I, કે કોણ પેલા જાય છે, એટલે કોણ પેલા મૃત્યુ પામે છે, તું કે હું, આપણે જોઈએ એમ. એટલે નાની એવું કીધું ને, હું મૃત્યુ પામીશ તેથી તમને પછતાવો થશે, તો નાના એવું કહે છે, હું તારા કરતા મોટો છું, આપણે જોઈએ વેઇટ એન્ડ વોચ કોણ પેલા જાય છે, તું કે હું એમ. she would simply say, તેણી ખૂબ જ સાદગીથી કહેતા, yes you will see, just watch, હા તમે પણ જુઓ કે જુઓ ખાલી એમ. and નાની really did live before him, અને નાની ખરેખર તેની પહેલા જતા રહ્યા, એટલે કે નાના પહેલા જતા રહ્યા. એટલે નાના became all the more irritable now, વધારે ગુસ્સાવાળા બની ગયા પહેલા કરતા. કેમ? as if જાણે he had lost a wager, કે હમણાં જ એને lost a wager, wager એટલે કે આપણે જે જોયું હતું બેટ, શરત મારવી કે શરત લગાવી, કે જાણે તે શરત હારી ગયા હોય એટલા માટે વધારે ગુસ્સાવાળા થઈ ગયા. પેલી શરત લાગી હતી ને કોણ પેલા જાય છે એમ, નાના કે નાની, તો નાની પેલા જતા રહી છે એટલે શરત હારી ગયા એમ, એટલે વધારે ગુસ્સાવાળા થઈ ગયા છે. and for a few days, થોડા દિવસો સુધી, he took out his anger on his food, કે તે તેનો ગુસ્સો એના ફૂડ ઉપર ઉતારે છે. took out his anger એટલે ગુસ્સો ઉતારવું, on his food તેના ભોજન ઉપર ગુસ્સો ઉતારે છે. he would push away his plate, કે તે તેની પ્લેટને ધકાવી દેતા હતા. and say, અને કહેતા, tell her, તેણીને કહો, I don't want to eat, મારે ખાવું નથી, તેને કહી દો મારે ખાવું નથી એમ. એટલે કે નાના એવું કહે છે, નાનીને કહી દો મારે ખાવું નથી. એટલે અહીંયા આજે હવે નાની મૃત્યુ પામ્યા છે ને નાના છે હવે થોડા ગુસ્સાવાળા થઈ ગયા છે પહેલા કરતા, કારણ કે શરત હારી ગયા છે ને હવે તેનો પોતાનો ગુસ્સો છે એ પોતાના ભોજન ઉપર ઉતારે છે ને કહે છે તેણીને કહો મારે ખાવું નથી. એટલે કે અહીંયા હવે જે આગળનો યુનિટ છે નાનાની અંદર ઘણા ટ્રાન્સફોર્મેશન આવશે, બદલાવો આવશે, કે નાનાની વર્તણૂક બદલાઈ જશે, તેના વિશે છે જે આપણે આગળનો યુનિટ છે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું. થેન્ક યુ.